છોકરા સેવક કરવું બાબા. આવા શું કરવું બાબા? હવે શું કરવું બાબા? છોકરાના લગ્ન હગાઈ ના માં ઘટે ને બધી કરવું બાબા. કુદરા ભગવાન, મોદી સાહેબ, ભૂપેન્દ્ર સાહેબ, શું કરવું? એ રેડમાં ભાઈ, રેડમાં સહાય થઈ જાય બાપા. રેડમાં રેડમાં મારા વાલા, રેડમાં બધું સરકાર આપણે દઈ દે. રેડમાં બસ બસ રેડમાં ભાઈ, રેડમાં. મિત્રો, રાતના બહુ પુષ્કળ વરસાદ થયો, જેના કારણે અમારી માંડવી અહીંયા પડી હતી. પ્રેશર ને બધું અહીંયા હતું. અત્યારે પ્રેશર છે, માંડવી તણાઈને હોય ગઈ. એમાંથી થોડી કરાઈ માંડવી, એટલે બધા થોડાક છોકરા આવ્યા, મહેનત કરી અને એટલી લીધી. બાકીની માંડવી લગભગ 4 ખાંડી એટલી માંડવી અહીંથી તણાઈ ગઈ છે. એટલે રાતના બહુ વરસાદ આવ્યો હતો, બહુ પૂર પાણી આવ્યું હતું. અત્યારે થોડું ઓસરી ગયું છે પાણી, અહીંયા બહુ પાણી હતું. ત્યારે આ કંઈ દેખાતું નહોતું, એટલું પાણી હતું. એટલે મારું કહેવાનું એમ છે, સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે વહેલી તકે સર્વે કરી અને આ ખેડૂતોને જે કંઈ થોડી ઘણી સહાય જે કંઈ મળે એ આપો, અને વહેલી તકે સેટેલાઇટથી સર્વે થાય તો વધારે સારું. કેવી નુકસાની બા? બહુ જ નુકસાની થઈ છે. પેલા અમારે નુકસાની થઈ છે બા? આ કમોસમી વરસાદના હિસાબે નુકસાની ભારે થઈ ગઈ છે. હવે અમારે શું કરવું આમાં? ક્યાં ક્યાં પાકનું નુકસાન છે? મગફળી, સોયાબીન અને કપાસ બધી નુકસાની જ છે ચારે બાજુ. હવે અમારે શું પગલાં લેવા એ કઈ ખબર નથી પડતી. તમે હવે સરકાર કઈ કરે તો થાય. હવે અમારાથી તો કઈ થાય એમ નથી.
ખર્ચા કેવા છે ખર્ચા 20,000 નો ખર્ચો થયો હશે વીઘે. હવે ઈ ખર્ચો અમારે ક્યાંથી પૂરવો? અમે ઉપાડી ઉધાર ઉસીના લઈને હગાવાલા પાસેથી લઈને અમે અમારું ભરણ પોષણ કરતા હોય ત્યાં જમીનમાં નાખતા હોય. હવે અત્યારે અમારે ક્યાંથી કાઢવું બધું? શું તમારી અપેક્ષા છે? અમારે તો સરકાર સહાય કેદી દે, શું કરે એ અમારે જોવાનું છે. હવે તમારું નામ અને વિગત? મારું નામ નિલેશભાઈ રામજીભાઈ ચવાડિયા, ગામ ધોરાજી. અત્યારે કમોસમનો 4-5 દિવસથી આ વરસાદ આવે, 12 વીઘાના સોયાબીન અત્યારે હાવ પલરી અને ખાક થઈ ગયા છે. અત્યારે 2 મણે હાથમાં આવે એમ નથી, ખર્ચા ફૂલ થઈ ગયા છે. સરકાર પાસે શું આશા? સરકાર પાસે એટલી જ માગણી આપણી કે કાંઈ થોડીક સહાય કરે. અત્યારે 2 મણે સોયાબીન હાથમાં આવે એમ નથી, ભૂકો બધો પલરી ગયો છે. કેવી નુકસાની છે? નુકસાની અત્યારે આમ ગણો તો 100% છે, પણ 20% હાથમાં આવે એમ છે. સરકાર સહાયની વાતો કરે છે, આપે કે નથી આપતી? હવે સહાય વાતું તો કરે, હવે આપે ત્યારે ખબર પડે. બધું નુકસાન કેના કારણે? આ વરસાદના કારણે અત્યારે કમોસમી વરસાદને કારણે નુકસાન થયેલ છે. અત્યારે 12 વીઘાની અંદર હાવ રાખ થઈ ગયું છે.